નમસ્કાર, સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં। થંબનેલમાં તમે જોઈ જ લીધું છે કે આજે આપણે કયા વિષય પર ચર્ચા કરવાના છીએ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકો પેટની પરેશાનીથી પીડાય છે। ગેસ, એસિડિટી, બ્લોટિંગ આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એના કારણે એ લોકો ગેસને ઓછો કરવા માટે, પેટની સમસ્યાઓને સારી કરવા માટે ઈનોનો સહારો લેતા હોય છે, બીજા ઘણા બધા એવા નુસ્ખા અજમાવતા હોય છે। તો ખરેખર પેટની આ સમસ્યા કેમ વધે છે અને પેટની સમસ્યાને ઓછી કરવા માટે ફાઈબર ખરેખર કેમ જરૂરી છે અને કેમ લેવું જોઈએ, અને એ પણ એક્ટિવેટેડ ફાઈબર હર્બલ લાઈફનું જ કેમ લેવું જોઈએ, અને આ હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એ પણ એક મોટો પ્રશ્ન છે। તો આ બધી જ માહિતી હું આજે તમને આ વિડીયોમાં આપવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો જો તમને ગમે તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકો પેટની પરેશાનીથી પીડાય છે। પેટ રિલેટેડ ઘણી બધી સમસ્યાઓનો એમને સામનો કરવો પડે છે। હવે પ્રશ્ન એ છે કે ફાઈબર આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અને ફાઈબર આપણને ક્યાંથી મળશે, અને આ હર્બલ લાઈફનું જ ફાઈબર કેમ લેવું, એ બધું તો આપણે જાણીશું જ। એ બધું હું તમને સરસ રીતે સમજાવીશ, પણ એ પહેલા આપણે આપણા ડાયજેશન સિસ્ટમને જાણવું ખૂબ જરૂરી છે। અને તમે બધા જ્યારે નાના હશો, પ્રાથમિક લેવલે તમારું એજ્યુકેશન થયું હશે, ત્યારે તમે આ વિશે ભણ્યા જ હશો। પાચનનો, સમતોલ આહારનો આખો આપણે એક લેસન જ આવતો હતો। તો પાચન શક્તિ કઈ રીતે કામ કરે છે એના વિશે પણ આપણે સમજ્યા છીએ, પણ આજે હું તમને ફરી સમજાવું કે પાચન શક્તિ અને આપણું ખાવાનું કઈ રીતે પચે છે। સૌથી પહેલા આપણે જે પણ ખોરાક છે એ લઈએ છીએ તો એ આપણે મોં વાટે ચાવી અને અન્નનળી દ્વારા એ આપણા શરીરની અંદર એટલે કે પેટમાં જાય છે, અને પેટમાં જઈ અને ત્યાં એને ડાયજેસ્ટ થવાનું શરૂ થાય છે। કેમિકલ્સ એડ થતા હોય છે અને જે ખોરાક આપણે લીધો છે એમાંથી ન્યુટ્રિશન, મિનરલ છૂટા પડી અને આપણને અલગ અલગ જગ્યાએ પહોંચે છે। અને જે વેસ્ટ કચરો છે કે જેમાંથી કશું જ નથી મળે એવું, અને મોટા ભાગે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જે ખાઈએ છીએ એમાંથી 10% જ આપણા કામનું હોય છે, 90% વેસ્ટ હોય છે, અને એ વેસ્ટ કચરો જે છે એ આંતરડા મારફતે બહાર નીકળતો હોય છે। અને એ આંતરડાની અંદર જે વેસ્ટ કચરો જાય છે એ નાના આંતરડા, મોટા આંતરડા એવી રીતે થઈ અને બહાર નીકળતો હોય છે। પણ આપણે આખા દિવસમાં જે પણ ખાધું છે એમાં આપણે હેલ્ધી જ ખાવાનું ખાઈએ છીએ એવું આપણી પાસે ઓપ્શન હોતું નથી। આપણે ઘણીવાર ફેટવાળું, તળેલું, તીખું, ફાસ્ટ ફૂડ આવી બધી વસ્તુઓ ખાતા હોય છે કે જે નકામો કચરો છે, અને આ કચરો ડાયજેસ્ટ નથી થતો। ઘણીવાર તમે જોયું હશે કે મેદો જે છે, મેદા વિશે જાણતા જ હશો કે મેદો જલ્દી ડાયજેસ્ટ થતો નથી અને આપણા શરીરની અંદર ઘણા દિવસો સુધી પડ્યો રહે છે। તો એ ક્યાં હોય છે? તો એ આંતરડાની અંદર ચિપકાઈ જાય છે, અને આ વેસ્ટ કચરો જે છે એ બહાર નથી નીકળતો, કેમ કે એની અંદર ઓઇલ હોય છે, ચરબીની માત્રા હોય છે। તો એ આપણા આંતરડાની અંદર વિલય હોય છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એ વિલય જે હોય છે એની આજુબાજુ જામી જતો હોય છે, અને એ આંતરડાની અંદર જામેલો રહે છે, વર્ષો સુધી, ઘણા સમય સુધી એ અંદર પડેલો રહે છે। એ કચરો બરાબર સાફ થતો નથી, એટલે આપણને પેટ રિલેટેડ, પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે। આપણું ખાવાનું સરસ રીતે પચતું નથી, ગેસ, એસિડિટીનો પ્રશ્ન ઊભો થઈ જાય છે, અને સારી રીતે પાચન ના થાય તો એના લીધે આપણા શરીરમાં બ્લોટિંગ થાય છે, એટલે કે પેટ ફૂલી જાય છે, અને કોન્સ્ટિપેશનનો પ્રશ્ન મોટો ઊભો થાય છે। અને આ પ્રશ્નો સતત આપણી સાથે રહે છે, તો એના કારણે આપણે પાઇલ્સનો પ્રોબ્લેમ આવે છે, કોલોન કેન્સર, કેમ કે આંતરડા બરાબર સાફ થતા નથી, પાચન બરાબર થતું નથી, તો આંતરડાનું કેન્સર પણ થાય છે, અને એ સાથે સાથે જ ઘણીવાર બીજા પ્રોબ્લેમ પણ ઊભા થતા હોય છે। તો આ બધા પ્રોબ્લેમો જે છે, આપણું પાચન વ્યવસ્થિત થતું નથી, આપણા શરીરની અંદર ફાઈબરની માત્રા ઓછી છે, એના કારણે આવા પ્રશ્નો થતા હોય છે। તો આપણે ફાઈબર લેવું ખૂબ જ જરૂરી છે। હવે ફાઈબર આપણા શરીરમાં શું કામ કરે? તમે હમણાં જોયું કે પાચન શક્તિ, આપણે ખાવાનું ખાઈએ છીએ એ પચે છે કઈ રીતે, તો હવે ફાઈબરનો શું રોલ છે? તો ફાઈબર જે છે એ આપણા શરીરની અંદર ઘણું જ બેસ્ટ સારું એવું કામ કરે છે। એક એક્ઝામ્પલથી તમને સમજાવું કે આપણે રોજ ઘરમાં કચરો સાફ કરીએ છીએ, પોતું કરીએ છીએ, રોજ આપણે કચરો સાફ ના કરીએ, કચરા પોતું ના કરીએ તો આપણું ઘર કેટલું ગંદુ થઈ જાય છે, માખીઓ ભણભણે છે, મચ્છર પડે છે અને આપણને બીમાર થઈએ છીએ। તો એવી જ રીતે આપણા શરીરની અંદર આંતરડાની અંદર જે કચરો છે એ કચરાને સાફ કરવા માટે ફાઈબર બેસ્ટ ઓપ્શન છે,
કેમ કે અત્યાર સુધી એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું નથી કે જે આપણે શરીરની અંદર જઈ અને આપણે આંતરડાનું સાફ સફાઈ કરી શકીએ. આંતરડાની સરસ રીતે સાફ સફાઈ માટે ફાઈબર બેસ્ટ ઓપ્શન છે. અને ફાઈબર આપણે રોજનું 30 ગ્રામથી 35 ગ્રામ ફાઈબરની જરૂર હોય છે. આટલું ફાઈબર આપણે લઈએ છીએ તો આપણે પાચન સારું રહે છે અને જે પણ ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય છે અને સારી રીતે ફ્લેશ આઉટ થઈ જાય છે, પેટ સાફ રહે છે. હવે ફાઈબર જે છે એ ક્યાંથી મળે, તો સૌથી વધારે ફાઈબર આપણને રેસાવાળા જે શાકભાજી છે, રેસાવાળા જે ફ્રૂટ્સ છે એમાંથી મળતું હોય છે અને ફ્રૂટ અને વેજીટેબલના જે ઉપરના છોતરા હોય છે એમાંથી મળતું હોય છે. પણ આજના સમયમાં એ છોતરા ખાવા ખરેખર નામુમકિન છે, કેમ કે એની અંદર એટલું બધું પેસ્ટિસાઇડ અને કંઈક ને કંઈક લગાવેલું હોય છે જે આપણને નુકસાન પહોંચાડે છે. તો ફાઈબરની માત્રા પૂરી કરવા માટે આપણે સલાડ પણ લઈ શકીએ છીએ, હોલ ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ, તો પણ આપણું ફિલફુલ થતું નથી. તો એના માટે બેસ્ટ ઓપ્શન છે કે એક્ટિવેટેડ ફાઈબર આપણે લઈએ. અને આ એક્ટિવેટેડ ફાઈબર જે છે એ સોલ્યુબલ ઇનસોલ્યુબલ બે પ્રકારના ફાઈબર છે. આ બંને પ્રકારના ફાઈબર આપણા શરીરની અંદર જઈ, આંતરડાની અંદર જઈ અને એનું ક્લિન્ઝિંગ કરવાનું કામ કરે છે, એટલે કે કચરા પોતાનું કામ કરે છે, બ્રશિંગનું કામ કરે છે અને એ સારી રીતે આપણા આંતરડાની અંદરથી જે કચરો છે એને સ્પંચ કરી ફ્લેશ આઉટ કરે છે અને નેચરલી આપણા શરીરને ફ્લેશ આઉટ કરવાનું કામ કરે છે. નેચરલી આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને એના કારણે આપણી આંતરડાની સાફ સફાઈ થાય છે. એટલા માટે જ આપણે એક્ટિવેટેડ ફાઈબરનો યુઝ કરવો જોઈએ. અને આ એક્ટિવેટેડ ફાઈબરનો આપણે યુઝ કરીએ છીએ તો એનાથી આપણને બેસ્ટ ફીલ થાય છે, આપણું પેટ સાફ રહે છે અને આપણે ગુડ ફીલ કરીએ છીએ. કેમ કે આપણું પેટ સાફ તો બધા જ રોગો પણ આપણાથી દૂર રહે છે અને આપણે એક ગુડ ફિલિંગ આપણા શરીરને આવતી હોય છે. તો એક્ટિવેટેડ ફાઈબર ખૂબ જ જરૂરી છે, ફાઈબર લેવું જોઈએ. અને ખાસ કરીને જે લોકો વેટ લોસમાં છે એમને તો એક્ટિવેટેડ ફાઈબરની જરૂર છે જ, પણ એ સાથે જ કોઈ પણ વ્યક્તિ એક્ટિવેટેડ ફાઈબરનો યુઝ કરી શકે છે, કેમ કે ફાઈબર રોજનું આપણે જોઈએ જ છે. આપણી બોડી ફાઈબરની જરૂરિયાત ઊભી હોય જ છે, એટલે બોડી માટે ખરેખર ફાઈબર ખૂબ જ જરૂરી છે. આપણું પેટ સારું રહેશે, પેટ સારું રહેશે તો ઘણા બધા પ્રોબ્લેમોથી આપણે દૂર રહીશું. તો એક્ટિવેટેડ ફાઈબર જે ટેબ્લેટ છે એ આપણે દિવસમાં 3 વાર લેવી જોઈએ, સવાર, સાંજ અને બપોર 3 ટાઈમ આપણે આનો યુઝ કરી શકીએ છીએ. એ સાથે આપણે સલાડ પણ ખાવું જરૂરી છે, કેમ કે સલાડ લઈશું તો પણ સાથે સાથે ફાઈબર આપણને સારું એવું મળી રહેશે. તો ફાઈબર ઘણો બધો રોલ અદા કરે છે. ફાઈબર નેચરલી ચરબીને ફ્લેશ આઉટ કરે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, ડાયજેશન સારું કરે છે અને પાચન શક્તિ મજબૂત કરે છે. સાથે સાથે સુગર પેશન્ટ જે છે એમના માટે પણ ફાઈબર ખૂબ જ સારું એવું હેલ્પફુલ થાય છે. તો ખરેખર આપણે ફાઈબરનો યુઝ કરવો જોઈએ. અને જો તમે આ એક્ટિવેટેડ ફાઈબર યુઝ કરવા માંગતા હો તો તમે મને કમેન્ટમાં લખી શકો છો કે આ વસ્તુ ક્યાંથી મળશે. હું તમને રિકમેન્ડ કરીશ કે ક્યાંથી તમે એ લઈ શકો છો, કેમ કે ઘણીવાર આપણે ઓનલાઈન પરથી મંગાવી લેતા હોય છે પણ એ કોઈ ગેરંટી હોતી નથી કે એ ખરેખર ઓરિજિનલ છે કે નહીં. તો એક તમને ઓથેન્ટિક વેલનેસ કોચ પાસેથી આ ગાઈડન્સ મળશે. અને સાથે સાથે જો તમે પેટની સમસ્યાઓથી પરેશાન છો, ગેસ એસિડિટીનો પ્રશ્ન રહે છે અને એને સોલ્વ કરવા માંગો છો, તો આ ફાઈબર ટેબ્લેટની સાથે સાથે બીજી ઘણી બધી એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેમ કે આપણી ઊંઘ બરાબર હોવી જોઈએ, ખાવા પીવાનો ટાઈમિંગ અને આપણે કેટલું પાણી પીવું જોઈએ, આ બધી જ બાબતો છે. તો એ બધી જ બાબતો માટે ટેન્શન ના લો, એના માટે હું એઝ અ વેલનેસ કોચ તમારી હેલ્પ કરીશ. બસ મને કમેન્ટ કરો આ ટેબ્લેટ અને તમારે લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ લાવવો છે એના માટે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.